મિત્રો વેલકમ. આજે આપણે વાત કરીશું સ્માર્ટ લોકોની, જેને આપણે જનરલી હોશિયાર ચતુર કહેતા હોઈએ છીએ. આવા લોકોના જે 10 મુખ્ય ગુણો હોય છે, ખાસિયતો હોય છે, એ વિશે આપણે એક પછી એક લઈએ. તો પ્રથમ તો આવા લોકો ખૂબ જ શાંત રહેતા હોય છે. એ લોકો શું બીજાને સાંભળવામાં અને અવલોકન કરવામાં માનતા હોય, ભાઈ શું જાણવા મળે એમ છે. એ લોકો બોલ બકબક બહુ ઓછી કરતા હોય છે. એમની તરફથી એ બહુ કહેતા નથી હોતા. બીજી એમની ખાસિયત છે કે તેમની પોતાની જે શક્તિઓની મર્યાદા જાણતા હોય છે કે ભાઈ અહીંયા આપણું લિમિટેશન છે, એનો સ્વીકાર પણ કરતા હોઈએ છીએ અને હંમેશા નવું જાણવા શીખવા માટે ખુલ્લું મન રાખતા હોઈએ છીએ. એમાં એ પોતાનો અહમ આડે નથી આવવા દેતા. એમ કે ભાઈ ક્યાંયથી નાના માણસ હોય, મોટા માણસ હોય, ગમે ત્યાંથી જે પણ શીખવા મળે એ વિશે ખાસ ધ્યાન રાખતા હોય છે. અને આવા લોકો જે સ્માર્ટ પીપલ છે, ડંફાસો મારવામાં, બણગા ફૂંકવામાં તો બિલકુલ નથી માનતા. એ શક્તિનો બગાડ છે અને એવું કરે તો એની ઇમેજ પણ ખરડાઈ જાય છે. અને એ લોકો સમય આવે પોતાના કામ અને જે એબિલિટીઝ છે એના એ દુનિયાને પરિચય કરાવતા હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ બેટ્સમેન હોય, નિષ્ફળ જતો હોય, એના વિશે એના ઉપર માછલા ધોવાતા હોય, તો એ બોલતો હોય કે ભાઈ માય બેટ વિલ આન્સર એમ. અને ટૂંક સમયમાં જ એકાદ સદી 50 બનાવી અને એના જે ટીકાકારોને ચૂપ કરી દેતો હોય છે. એટલે સ્માર્ટ કહેવાય. દલીલ કરવાથી શું વળવાનું છે એમ. અને આવા લોકો મોટાભાગે નમ્ર હોય છે. પોતાની શક્તિઓ જાણતા હોય છે કે મારી પાસે આ એબિલિટીઝ છે, ખૂબીઓ છે, પણ એનો પ્રચાર નથી કરતા હોતા. એમની એવું અભિમાન પણ નથી હોતું. એટલે એમની પાસે જે કોઈ આવડતો છે તો એનો ગાય વગાડીને પ્રચાર નથી કરતા. એક આ ખાસ છે. એમની દુનિયાને જોવાની દ્રષ્ટિ સાવ અલગ હોય છે. એમનો આખો પર્સપેક્ટિવ ડિફરન્ટ હોય છે. એટલે જે સમાજમાં જે આમ લોકો હોય છે એનાથી થોડા બહુ ડિફરન્ટ હોય છે. એટલે એ લોકોને મિત્રો બહુ ઓછા હોય. શું કામ કે બધા સાથે કનેક્ટ નથી થઈ શકતા એમ. એ જોડાય નહીં મનથી. એટલે મિત્રો પણ એમને ગણતરી જેવા એમ કે 4, 5, 2, 3 એવા હોય. એ લોકોના ટોળા નથી હોતા. એ પોતાના નિજાનંદમાં મસ્ત રહેતા હોય છે. એમની પાસે ખરેખર તો સમય જ નથી હોતો ફાલતુ વાતો કરવાનો. એ કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય છે. અને જ્યારે બી તમે જોજો, ખાસ કરી એમના પ્રશ્નો, એ જે કોઈ પ્રશ્ન પૂછે બહુ ગહન ને ઊંડાણપૂર્વકના હોય છે. કારણ કે એ કોઈ પણ વિષય વસ્તુના તળિયા સુધી જવા માંગતા હોય છે, કે જાણવા માંગતા હોય છે કે આમાં ખરેખર શું હકીકત બની. ઉપર છલ્લું એમના પ્રશ્નો નહીં હોય, બાલિશ એ પણ છે. એ સમજવા માંગતા હોય છે. ટૂંકમાં એમની જે સમાજ જીવનની કે કોઈ પણ સિસ્ટમ હોય એની ખૂબીઓ, ખામીઓ, લૂપ હોલ્સ, નબળાઈઓ, ચટકબારીઓ એ બહુ આસાનીથી જાણી લેતા હોય છે. અને કોઈ પણ સિસ્ટમની જે કોઈ ખરાબીઓ હોય, માની લો કે ભાઈ એની ખામીઓ છે, એને પારખી લે, એના વિશે વિચારતા રહેતા હોય છે કે આ કેમ આવું થાય છે, આનાથી આમ કરવાથી સિસ્ટમ સુધરી શકે એમ છે, આના કારણે આપણે ભારત દેશ ગરીબ છે કે અથવા તો કેમ આટલી બધી જે બેરોજગારી છે, તો એના કારણોનો એ અભ્યાસ કરતા હોય છે. અને દુનિયા વિશે પણ એ ચિંતા સેવતા રહેતા હોય છે. બીજું એમનું એક છે કે હંમેશા એ લોકો નવું વાંચવાનો શોખ ધરાવતા હોય છે. લગભગ બધા વિષયોમાં રસ ધરાવતા હોય છે. પોતાની જાતને અપડેટ રાખવા માંગતા હોય છે. અને આજીવન શીખતા રહેવું એવું એમનો એક ધ્યેય હોય છે. એટલે એમના એક મકસદ હોય કે કોઈ દિવસ નવરા બેસીને ગપ્પા કે એવી બધી સિનેમા જો એવી બધી પ્રવૃત્તિઓમાં
બહુ ઓછા જોવા મળશે. બીજી આ સ્માર્ટ લોકો જે હોશિયાર એ એવા લોકો હોય છે કે બીજાઓના ઈરાદા ઇન્ટેન્શન શું છે એ તરત જ પારખી લે છે, કારણ કે એમની પાસે કુશાગ્ર બુદ્ધિ છે. એ ઝડપથી જાણી લેશે, એમની જે લાગણીઓ છે એ પણ સમજી લેશે કે ભાઈ આને ખોટું લાગ્યું છે, કે આ દુઃખમાં છે કે આનંદમાં છે. કોઈ પણ પોઝિટિવ નેગેટિવ લાગણી હોય કોઈ તરત જાણી લે છે અને એ રીતે પછી પોતે શું કરવું એવો નિર્ણય પણ લેતા હોય છે. અને ખાસ કરીને તો આ લોકો કોઈ ટંટા ફસાદ ઝઘડાઓમાં ઇન્વોલ્વ નથી થતા, કારણ કે આજના જે યુટ્યુબના જે જમાનામાં કાંઈક ને કાંઈક કે રોજ નવી નવી ઝઘડાઓ ઘટનાઓ બનતી રહેતી હોય છે. પક્ષ વિપક્ષ સામાજિક, કોઈ કુંડમાં નહીં આવે, કોઈનો આમ થયું તેમથી, તો એમાં એ બહુ રસ નથી લેતા. એ જાણે છે કે કારણ કે સમાજ છે, રોજે રોજ કેટલા બધાનું તમે વાંચતા રહેશો અને પાછળ હોય એપ્સ્ટીનનું થયું ને, કાલે કોઈએ વિરોધ ને કોઈ કુંડમાં જઈને પડ્યું ને, કોઈની ધરપકડ થઈ ને ક્યાંય કાંઈ મકાનો તોડી પાડ્યા ને, તો આ બધી કાંઈ કોઈને મારી નાખ્યો. તો આ તો સમાજ જીવનનો ભાગ છે, એમાં એ એટલા બધા ઇન્વોલ્વ નથી થતા અને નિજી જીવનમાં પણ પોતે પણ વિખવાદ ટાળતા હોય છે, એમાં શક્તિઓનો બચાવ કરતા હોય છે, શાંત રહેતા હોય છે, વિવાદોમાં પડતા નથી અને દૂર ટૂંકમાં એમની જે શાંત મગજના કારણે એમને આ બધી પ્રવૃત્તિ ગમતી પણ નથી હોતી. અને એ જ જે એમનો શક્તિનો સંચય હોય છે એના કારણે એ ઘણીવાર બહુ મોટા મોટા ઐતિહાસિક શોધ કરતા હોય છે, બહુ બેસ્ટ સેલર કિતાબો લખતા હોય છે, એવા વિચારો દુનિયાને પણ જણાવતા હોય છે. દાખલા તરીકે આપણે ગાંધીજીએ ઘણા પુસ્તક લખ્યા, એમની આત્મકથા ઉપરથી ઘણાનું જીવન સુધરી ગયું, એક નવા સિદ્ધાંત મળ્યા. એ સિદ્ધાંત ઉપર સાઉથ આફ્રિકાએ આખી આઝાદી મેળવી, નહીં તો ગમે ત્યાં હિંસા હિંસા હિંસા. જવાહરલાલ નહેરુ પણ બહુ મોટા નોલેજેબલ માણસ હતા. એટલે કહેવાનો મતલબ એ જ કે એમની જે સ્માર્ટ લોકો છે, સ્માર્ટ કોને કહેવાય કે ખોટી એનર્જી બગાડે નહીં. એમ તમે જે કે ભાઈ જાતે ઘંટીમાં લોટ દળો તો 2-5 કલાક નીકળી જાય, એના કરતાં ભાઈ જે ઇલેક્ટ્રિક ઘંટી હોય અથવા તો બહુ ઝડપથી કામ થાય. તો એનો મતલબ એ કે સ્માર્ટ પીપલની વ્યાખ્યા મારી દૃષ્ટિએ છે એ થાય એ બુદ્ધિશાળી, હોશિયાર, કે ઓછામાં ઓછી શક્તિ બગાડી અને મેક્સિમમ કામ લે. તમે 18 કલાક વાંચો અને માર્ક્સ આવે છે 5, તો યુ આર ડફોડ, યુ આર નોટ સ્માર્ટ. આયોજનપૂર્વક શું વાંચવું, શું પૂછાશે, અભ્યાસક્રમ શું છે, વોટ ઇઝ ધ સ્કોપ ઓફ જે સબ્જેક્ટ છે એમાં શું શું આવશે, ક્યાં કયા પ્રશ્નનું કેટલું વેઇટેજ છે, એ બધું સમજી અને પોતાના આખા દિવસનું રૂટીન ઓર્ગેનાઇઝ કરી અને જે મેક્સિમમ માર્ક્સ લઈ આવે એને સ્માર્ટ બોય કહેવાય. એટલે આજે આપણે જોઈએ એમ લગભગ 10 ખાસિયતો આપણે જાણી અને આપ બી જીવનમાં સ્માર્ટ બનો, ખોટી શક્તિઓનો બગાડ અટકાવી અને જે કોઈ ભગવાને દરેકને ઓછી વધતી શક્તિ આપી હોય તો એ મુજબ સારામાં સારું કામ કરો, એવા મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ મિત્રો.